છે ને અહીંયા ભાર દેવાની, ચપ્પલેથી ભાર દે. કોઈ પણ તમે ઝાડું અહીંયા કે સ્કૂલે કે ઘરે વાવો ને એકદમ છે ને અહીંયા મૂડી ચોટી જવું જોઈએ, જગ્યા ન રહેવી જોઈએ. ખાલી ચપ્પલ હોય કે બેટા પગેથી પહેરીને હોય? હા આ જોઈએ એમ. સ્કૂલમાં બાળકો વૃક્ષારોપણ કરે છે. સરસ. હવે જો તારી પાછળ જો જગ્યા છે છેલ્લે, હા અહીંયા એક વાવી દઈએ. હા ને પછી પાછું ભરતો આવી. રોજ તમારે હો અહીંયા એક ડોલ પાણી પાઈ જ જવાનું. આ બે વૃક્ષો ઉછેર થઈ જાય, જવાબદારી તમારી. સરસ. જો અહીંયાથી આમ ધોરીઓ કરી દે ને ત્યાં પાણીનો ટાંકો છલે ને તો વ્યસ્ત પાણી એમને વયું જાય તો આપણે ઉપયોગમાં આવી જાય ને. રોજ પાણીનો ટાંકો છાલે એટલે આ ઝાડવામાં આવી જાય. બસ એટલું બસ. હેરીશ પહેલાં આપણે આને વાવી દઈએ હાલ, પછી ધોરીઓ કરશું. વાવી દે. એક ભાઈ પકડી રાખો. અને હવે છે ને તમે ધૂળ નાખો ને ત્યાં એકદમ ભાર દેતા જાજો. આપણે વાડીએ વાવે ખાસ ધ્યાન રાખવાનું. ફરતે બે બાજુથી ભાર દેતા જાઓ, પગથી ભાર દેતા જાઓ. હા સરસ. જો ભરને સરસ આવડે. હેરીશ તને તો આવડવું જ જોઈએ ભાઈ, આપણે ખેડૂતના છોકરા છે. જો કેટલું સરસ મજાનું આવું સારું વૃક્ષ વયું જાય. વૃક્ષ સ્કૂલમાંથી થોડુંક પોહાય. હવે પાણી પાઈ દો. પાણી પેલા થોડું થોડું નાખતો જાય ને ભાર દેતો જા. સરસ. હમણાં થોડીક વાર રહેવા દઈ. એ નડશે નહીં, એ બરાબર છે. તમે ખાલી ધૂળ ઉપર ચડાવતા આવો. ઓલી બાજુ બંધ કર્યું ને વધારે દૂર છે ને ઓલી બાજુ જવા દો. વધારે બોલે ઓહો સાઈડમાં કાઢતા રહે. એ રથી ત્યાં કાઢ્યું ત્યાંથી પાણી જશે.